નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશુદાન ગઢવી. તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે મહામંથનમાં ચર્ચા કરીશું ભ્રષ્ટાચારીઓ પર મહેરબાની કેમ. નોટબંધી બાદ પીએમ મોદીએ 50 દિવસનો સમય માંગ્યો હતો. તે સમય હવે પૂરો થવાને આરે છે, પરંતુ હજુ પણ કેસની સમસ્યા તો છે જ. ભલે એટીએમની બહાર લાઈનો ઓછી થઈ છે, પરંતુ હજુ સુધી મોટાભાગના એટીએમની બહાર બંધ હોવાના તકતા જ પડેલા છે. તેવામાં દેશની સમસ્યા એક તરફ છે અને નેતાઓની રાજનીતિ એક તરફ. રાજનીતિ તો આઈઓએ પણ કરી રહ્યું છે, કલમાડી અને ચોટાલા જેવા લોકોને આઈઓમાં એક સ્થાન આપીને અને તેમના કૌભાંડનું ઇનામ આપીને. તો આ તરફ એક બાજુ દેશ લાઇનમાં છે, જે લાઇન તો કદાચ થોડા દિવસમાં મટી પણ જાય, પણ દેશના વીઆઈપી લોકોની જે લાંબી લાઇન છે તેનું તો ભૂલું પૂછો. આવા જ કેટલાક મુદ્દાઓનું આજે આપણે વિશ્લેષણ કરીશું અમારા આજના મહામંથનમાં. જે દેશમાં એક સામાન્ય વ્યક્તિ એટલે કે તમારા અને મારા જેવા વ્યક્તિ એક એફઆઈઆરથી પણ ખોફ ખાય છે, કેમ કે પાડોશથી માંડીને સંબંધીઓ સુધીના લોકોને બે હિસાબ સવાલોના જવાબ આપવા પડે છે, તો બીજી તરફ કરોડોના કૌભાંડના આરોપી નેતાઓને પદનું ઇનામ કેમ આપવામાં આવે છે? તાજી મહેરબાની બતાવી છે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને, કે જેણે સુરેશ કલમાડી અને અભય ચોટાલાને લાઈફ ટાઈમ પ્રેસિડેન્ટનું પદ આપ્યું. દેશ ન તો કોમનવેલ્થ ગોટાળો ભૂલ્યું છે કે ન તો આઈઓએ પર લાગેલો પ્રતિબંધ, પરંતુ આજે આઈઓએ પોતે જ બધું ભૂલી ગયું અને તે લોકોને ઇનામ આપ્યું છે જેમના મામલે દેશની કેટલીક કોર્ટ નક્કી કરી રહી છે કે તેમને સજા આપવી છે કે નહીં. પહેલા આ બંને નેતાઓનો એ ઇતિહાસ યાદ કરી લેવો જરૂરી છે કે જે સવાલ પૂછવા પર મજબૂર કરી રહ્યું છે. સૌથી પહેલા તમને લઈ જઈએ ચોટાલાના ઇતિહાસમાં અને તમને જણાવીએ કે તેમણે કેવા કેવા કૌભાંડ કર્યા છે. વર્ષ 2012માં તેમણે આઈઓએ એટલે કે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના અધ્યક્ષ માટે પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ ભ્રષ્ટ ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારવાના આરોપસર આઈઓસીએ આઈઓએ પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને ત્યારબાદ અભય ચોટાલાની ખુરશી જતી રહી હતી અને તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. એટલું જ નહીં, બોક્સિંગ ફેડરેશન એટલે કે આઈએબીએફના અધ્યક્ષ પણ રહ્યા હતા. ત્યારે ચૂંટણીમાં ગડબડીના મામલે આઈએબીએફ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. તો આયથી વધુ સંપત્તિનો મામલો પણ તેમના પણ અલગથી ચાલી રહ્યો છે. સુરેશ કલમાડી વિશે પણ તમને થોડુંક યાદ કરાવી દઈએ, જેને દેશ ભૂલ્યો નથી. સુરેશ કલમાડી પર 70,000 કરોડના કૌભાંડ મામલે આરોપ લાગ્યા છે. ષડયંત્ર અને કૌભાંડના તેમના પર આરોપ છે. આ સિવાય કોમનવેલ્થ કૌભાંડમાં 10 મહિના માટે તેઓ જેલમાં પણ જઈ ચૂક્યા છે. સ્વિસ બેંકમાં 5,900 કરોડ રૂપિયા હોવાનો પણ તેમના પર આરોપ લાગ્યો છે, જેની તપાસ ચાલી રહી છે. ભારતમાં યોજાયેલી ફોર્મ્યુલા 1 રેસમાં ધાંધલીના પણ તેમના પર આરોપ છે. સાથે જ દિલ્હી હાઈકોર્ટે લંડન ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં સુરેશ કલમાડીના જવાબ પર રોક લગાવી દીધી હતી, જેનાથી દેશ શરમ અનુભવે છે. આવા લોકોને કેમ આઈઓએ આજીવન અધ્યક્ષ પદ આપી રહ્યું છે? જોકે સુરેશ કલમાડીએ કહ્યું છે કે તેઓ આ પદ નહીં સ્વીકારે, પરંતુ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનનો નિર્ણય સવાલોના ઘેરામાં છે. કલમાડીએ નક્કી કર્યું છે કે પોતાને નિર્દોષ સાબિત ન કરે ત્યાં સુધી કોઈ પણ પદ લેવો નહીં. આ અગાઉ કલમાડીના નામનું એલાન થતાં જ ખેલ મંત્રાલયે ભારતીય ઓલિમ્પિક સંઘને કહ્યું હતું કે જો કલમાડીની નિમણૂક કરાશે તો સરકાર તમામ સંબંધો ઓલિમ્પિક સંઘ સાથેથી તોડી નાખશે. સુરેશ કલમાડી અને અભય ચોટાલાને લાઈફ ટાઈમ પ્રેસિડેન્ટ બનવાના નિર્ણય પર રમતગમત મંત્રાલયે નારાજગી વ્યક્ત કરી છે. जब तक इन दोनों लोगों को, सुरेश कलमाड़ी और अभय चौटाला को निकाला नहीं जाता या ये जब तक त्याग पत्र नहीं देते तब तक आईओ के साथ हम किसी प्रकार की डीलिंग नहीं करेंगे. ओलंपिक एसोसिएशन हो चाहे इंटरनेशनल ओलंपिक कमेटी हो, उसके चार्टर का सम्मान करते हैं. हम नेशनल स्पोर्ट्स फेडरेशन जितनी भी हैं उनकी ऑटोनॉमी की बात करते हैं, पर ऑटोनॉमी आती है गुड गवर्नेंस, ट्रांसपेरेंसी और अकाउंटेबिलिटी के बाद.
સુરેશ કલમાડી અને અભય ચોટાલાને લાઈફ ટાઈમ પ્રેસિડેન્ટ બનવાના નિર્ણય પર રમતગમત મંત્રાલયે નારાજગી વ્યક્ત કરી છે અને તેમનો વિરોધ કરવામાં આવતા અભય ચોટાલાએ પણ નારાજગી વ્યક્ત કરી છે. बड़ी हैरानी की बात थी, वो ये कह रहे थे कि अभय सिंह चौटाला के खिलाफ क्रिमिनल केस है, उनके खिलाफ भ्रष्टाचार के केस है. मेरे खिलाफ जो मुकदमा है आज की तारीख में वो कोई क्रिमिनल केस नहीं है. कांग्रेस की सरकार द्वेष भावना से कहीं ना कहीं हमारे खिलाफ ये मुकदमे दर्ज कराएगी. ये पॉलिटिकल मुकदमे है. और जहां तक स्पोर्ट्स का सवाल है, मेरा जो जीवन रहा है बहुत लंबे समय तक मैं स्वयं खिलाड़ी रहा और उसके साथ साथ हमने अपनी गवर्नमेंट में ऐसी पॉलिसी बनाई थी कि जिसकी वजह से आज मेडल आने शुरू हो गए. વર્ષ 2010ના કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડના આરોપી સુરેશ કલમાડીને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના લાઈફ ટાઈમ પ્રમુખનું ટાઇટલ આપતા જ રાજકારણમાં પણ ગરમાયું હતું. પૂર્વ ખેલમંત્રી અને કોંગ્રેસના નેતા અજય માકડ આ નિમણૂક પર સવાલો ઉઠાવ્યા હતા. તો ઓલિમ્પિક એસોસિએશનના સભ્યો કલમાડીની નિમણૂકને સાચી ઠેરવવા માટે લૂલી દલીલ આપી રહ્યા છે. लोग आरोप उनके ऊपर लगा रहे थे, उन्हीं के समय पे उनको लाइफ टाइम प्रेसिडेंट बना दिया गया. तो ये कैसे इसको आप जस्टिफाई कर सकते हैं? और फिर साथ में उनके अपने रूलिंग पार्टी के मेंबर्स ऑफ पार्लियामेंट उसके अंदर वहां पे मौजूद हैं. तो ये कैसे इस चीज को जस्टिफाई कर सकते हैं कि आप जो उस वक्त कॉमनवेल्थ गेम्स की बात कर रहे थे, आपके समय के ऊपर जिनको हम लोगों के समय पे हटाया गया, उनको आपने वापस उनको लाइफ टाइम प्रेसिडेंट अपने समय में बना दिया गया. अब अगर जो है स्पोर्ट्स मिनिस्ट्री इसके अंदर सिर्फ ये कहती है कि हम लोग इसका विरोध करते हैं और आगे कुछ नहीं कर सकती, तो इसका मतलब वो लोग शुरू से आपस में मिले हुए हैं. मोदी सरकार की नालायकी और नाकामयाबी को दिखाता है ये कि अभय चौटाला और सुरेश कलमाडी जी जैसे व्यक्ति अब इंडियन ओलंपिक एसोसिएशन के आजीवन अध्यक्ष बन गए हैं. मैं आपको याद दिलाऊं कि कांग्रेस पार्टी की यूपीए की सरकार ने जब आरोप लगे थे तो सुरेश कलमाडी को अपने पद से पदमुक्त कर दिया था और हमने बाकायदा कार्रवाई की और उनको इस बात के लिए हमेशा के लिए डिबार कर दिया कि वो कभी इस पद पर नहीं बन सकते. कहीं ना कहीं मोदी सरकार की सहमति है, घड़ियाली आंसू बहाने से नहीं चलेगा. सारे वर्ल्ड में जितने भी संविधान बने हैं नेशनल ओलंपिक कमेटी के, उसमें कहीं नहीं है, क्योंकि हिंदुस्तान में ही बना है. क्यों? क्योंकि सरकार ने अपना स्पोर्ट्स कोड लगा दिया. और किसी वर्ल्ड में स्पोर्ट्स कोड है ही नहीं, तो स्पोर्ट्स कोड ओलंपिक चार्टर के खिलाफ जाता है. तो वी शुड नॉट थ्रस्ट अपॉन द स्पोर्ट्स कोड ऑन दिस. Why? Because that goes contrary to the Olympic Charter. When the Olympic Charter doesn't say anything, there is nothing wrong in this world. हमें खेल के प्रति ये है, किसके ऊपर क्या ये है, किसके जब साबित होगा वो अलग बात है. मैं कानून की बात ज्यादा नहीं, मैं हम खेलकूद में काम करने वाले, जिनका योगदान खेल में रहा, जिसने शिव छत्रपति क्रीड़ा नगरी उनके जब जमाने में ये किया, उधर कॉमनवेल्थ गेम हुए, उधर नेशनल गेम हुए, दिल्ली में भी जो क्रीड़ा सुविधाएं उभर आई, तब उनका योगदान. सुविधाओं के टाइम पे ही ये करप्शन के चार्जेस एक करप्शन का चार्जेस जब तक साबित नहीं हुआ तो हर आदमी मैं बोलो कि आपने ये किया, इसका मतलब आप गिल्टी है. દર્શક મિત્રો, સુરેશ કલમાડીને જે રીતે સુરેશ કલમાડી ઉપર ઓલિમ્પિક એસોસિએશનના મામલે ખૂબ જ માછલા ધોવાના હતા. કોંગ્રેસની સરકારમાં ખુદ નરેન્દ્ર મોદીએ તેમની જે કૌભાંડો કર્યા છે એ મામલે ઘણા આક્ષેપો કર્યા હતા. હાલત એ થઈ છે કે આજે નરેન્દ્ર મોદીની સરકાર છે, ઓલિમ્પિક એસોસિએશનમાં એમની વરણી પણ કરવામાં આવી છે. કદાચ એવું માની લઈએ કે વરણીમાં કોઈ નેતાની સંડોવણી નહીં હોય, પરંતુ દેશની તસવીર અને તાસીર જુઓ કે જે લોકો કૌભાંડ કરે છે એ લોકોને 2 વર્ષ પછી સિરપાવ મળે છે, ઇનામ મળે છે. વાત કરીએ કેતન દેસાઈની, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનમાં જ્યારે એ પ્રેસિડેન્ટ હતા ત્યારે લાંચમાં પકડાયા હતા. અમદાવાદના આ કેતન દેસાઈ આખિર વર્લ્ડના મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ બની બેઠા છે. આવી ઘણી ઘટનાઓ ભારતમાં બની છે અને આવું ભારતમાં શક્ય શું બની રહ્યું છે? શું જનતાએ જ ભોગવવાનું છે? આ છે
ભારતની એક તસવીર. હવે વાત કરીએ નોટબંધી. નોટબંધીની વાત કરીએ તો નોટબંધીની ડેડલાઇનમાં હવે 2 દિવસ બાકી છે અને હવે 30 ડિસેમ્બર સુધી જ જૂની નોટ જમા કરાવી શકાશે. મુશ્કેલી ભર્યા 50 દિવસ હવે પૂરા જ થવાના છે. તેવામાં સવાલ થાય છે કે શું કેશનું સંકટ દૂર થશે અને શું એટીએમમાં લાગેલી લાંબી લાઈનો દૂર થશે? આ બધા જ સવાલોની વચ્ચે સરકારે એક નવો વટહુકમ બહાર પાડ્યો છે. નોટબંધી બાદ પીએમ મોદીએ માંગેલા 50 દિવસ પૂરા થવાના છે અને તેનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. હવે સમય બાકી છે તો બસ 2 દિવસનો કે જે દરમિયાન લોકો પોતાની જૂની નોટ બેંકમાં જમા કરાવી શકે છે. જો તમારી પાસે અત્યાર સુધી 500 ને 1000ની નોટ પડી છે તો આ ખબર સમજી લો ધ્યાનથી. બુધવારે મોદી કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી કે જેમાં જૂની નોટ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 500 અને 1000ની જૂની નોટ રાખવા તેમજ બેંકમાં જમા કરાવવા મુદ્દે નવો વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. પીએમ મોદીએ યોજેલી કેબિનેટની બેઠકમાં એક નવા વટહુકમને મંજૂરી મળી ગઈ છે અને નવા અધ્યાદેશના આધારે નક્કી થયેલી સીમા કરતાં વધારે જૂની નોટ રાખવા પર જુર્માનો પણ લાગી શકે છે. સાથે જ 31મી માર્ચ બાદ કોઈ વ્યક્તિ પાસે જો સીમાથી વધારે 500 અને 1000ની નોટ મળી તો તેને 4 વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. આ અધ્યાદેશને નામ આપવામાં આવ્યું છે ધ સ્પેસિફાઈડ બેંક નોટ્સ કેસેશન ઓફ લાયબિલિટીઝ ઓર્ડિનન્સ. જાણકારી અનુસાર જૂની નોટ રાખવાની સીમા 10,000 સુધી રાખવામાં આવી છે. આ નિયમનું ઉલ્લંઘન કરવા પર 50,000 રૂપિયા અથવા તો તેના કરતાં વધારે જેટલી રકમ મળશે. તેનાથી 5 ગણો વધારે જુર્માનો લગાવવામાં આવશે. આ પ્રકારની નોટ રાખવાવાળા લોકો 31મી માર્ચ સુધી રૂપિયાને આરબીઆઈમાં જમા કરાવી શકે છે. જો કે સરકાર તેની અવધિને પણ ઘટાડી શકે છે. પરંતુ સરકારે શા માટે લેવો પડ્યો આવો નિર્ણય તેની વાત કરીએ તો આ કડક કાયદા પાછળ સરકારના ઈરાદાઓ સ્પષ્ટ છે કે તે કાળું નાણું રાખવાવાળા લોકોને કોઈ કિંમતે બક્ષવા નથી માંગતી. સરકાર ઇન્કમ ઘોષિત કરવાના અનેક મોકાઓ આપી ચૂકી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પણ તેનો જ ભાગ છે. મહત્વનું છે કે મોદી સરકારે કાળા નાણાં, નકલી મુદ્રા, ટેરર ફંડિંગનો સામનો કરવા માટે 8મી નવેમ્બરના રોજ 500 અને 1000ની જૂની નોટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદ લોકોએ પોતાની જૂની નોટ બેંકમાં જમા કરાવવાનું શરૂ કર્યું હતું. 13મી ડિસેમ્બરના રોજ આરબીઆઈએ કહ્યું હતું કે બેંકમાં લગભગ 12.44 લાખ કરોડ રૂપિયાની નોટ પરત ફરી ગઈ છે. અર્થશાસ્ત્રીનું માનવું છે કે 30મી ડિસેમ્બર સુધી લગભગ 13.5 લાખ કરોડ રૂપિયા જમા થઈ જશે. હવે વાત કરીએ નોટબંધી બાદ અર્થતંત્રમાં આવેલી નવી કરન્સી વિશે. 10 નવેમ્બરથી 10મી ડિસેમ્બર વચ્ચેના એક મહિના દરમિયાન માત્ર 4.61 લાખ કરોડની કિંમતની 21.8 અબજ નોટો બેંક અને એટીએમમાં જમા કરાવવામાં આવી, જેમાં 1.7 અબજની 500 અને 2000ની નોટો જ્યારે 2.1 અબજની 10, 20, 50 અને 100ની નોટોનો સમાવેશ થાય છે. નોટબંધી બાદ અધધ રૂપિયાનું કાળું નાણું પકડાયું. 9મી નવેમ્બરથી 20મી ડિસેમ્બર વચ્ચે આઈટી વિભાગે 3,300 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ પકડી. આ દરમિયાન અંદાજે 92 કરોડ રૂપિયાની નવી 500 અને 2000ની નોટો ઝડપાઈ તો આઈટી અને ઈડીએ મળીને કુલ 734 સર્ચ ઓપરેશન કર્યા, જેમાં 3200 થી વધુ લોકો, સંસ્થાઓ અને હવાલા કારોબારો સામે નોટિસ જાહેર કરવામાં આવી. વળી આમાંથી 220 કેસોની તપાસ સીબીઆઈ અને ઈડીને સોંપવામાં આવી. નોટબંધીથી આમ જનતાએ સહન કર્યું છે તેમાં કોઈ બેમત નથી, પરંતુ સરકારના આ નિર્ણય બાદથી દેશમાં ક્રાઇમ રેટ, આતંકવાદ અને ભ્રષ્ટાચારમાં પણ ઘટાડો થયો હોવાનું નોંધાયું છે, જેમાં દિલ્હી, મુંબઈ અને અમદાવાદના હવાલા કારોબારમાં 80% સુધીનો ઘટાડો થયો છે. જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદી પ્રવૃત્તિ પર રોક લાગી છે અને સેના પરના હુમલા પણ ઘટ્યા છે. તો નોટબંધીને પગલે અત્યાર સુધીમાં 469 નક્સલવાદીઓએ પોલીસ સામે સમર્પણ કરી લીધું છે. ત્યારે હવે નવા વટહુકમ બાદ દેશ અને દેશના અર્થતંત્રમાં શું બદલાવ આવે છે તે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. દર્શક મિત્રો, જૂની નોટ નવો વટહુકમ જે રીતે સરકાર નવા વટહુકમ બહાર લાવી રહી હતી અને હજુ પણ લાગી રહ્યું છે કે 2 દિવસમાં જે નવા 2 વટહુકમ આવે એવી શક્યતા છે. આ તમામ મુદ્દાઓ પર આપણે આગળ ચર્ચા કરી રહીશું, પરંતુ સમય થયો છે વિરામનો. મળીએ વિરામ બાદ. ની ઘોષણા કરી જાણે દેશમાં યુદ્ધ છેડાઈ ગયું એવો માહોલ બની ગયો. નોટબંધીનો નિર્ણય લાગુ થયા બાદથી જનતા પરેશાન છે.
લોકો લાઇનમાં ઉભા રહીને બેંકના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ રાજનૈતિક પાર્ટીઓ લોકોની પરેશાની પર પણ જાણે રાજનીતિક રોટલા શેકવાનો મોકો નથી છોડ્યો. નોટબંધી મામલે પહેલા સંસદના શિયાળુ સત્રએ દેશની રાજનીતિને બે ધ્રુવો પર લાવી દીધા. એક તરફ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી હતી, તો બીજી તરફ સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસ. બધી જ પાર્ટીઓની આસપાસ ધ્રુવીકરણ થયું. કોંગ્રેસના નેતાએ એ વાતથી ખુશ હતા કે કોંગ્રેસ સરકાર વિરોધની ધૂરી બની હતી અને તેમાં રાહુલ ગાંધીની ભૂમિકા મજબૂત રહી હતી. કોંગ્રેસે વિચાર્યું કે તેનો ફાયદો 5 રાજ્યોની ચૂંટણી અને કેટલાક મહાનગરોમાં થવાવાળી ચૂંટણીમાં મળી શકે છે. બસ આ જ વસ્તુ હજુ સુધી યથાવત છે. પોતાનો ફાયદો શોધવા રાજનીતિક પાર્ટીઓ કોઈ મોકો નથી છોડી રહી કે એકબીજાને નીચું બતાવવામાં આવે. સમર્થન અને વિરોધનો ડ્રામા 8 નવેમ્બરથી ચાલુ છે. તો આ સાથે જ સવાલ જવાબ અને વાર પલટવાનો સિલસિલો, જેનાથી શબ્દોનું પરમાણુ યુદ્ધ છેડાયું છે. બુધવારે પણ મોકો હતો કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણીનો, પરંતુ આ ઉજવણી દરમિયાન પણ કોંગ્રેસ પાર્ટીનો મોદી સરકાર પર હુમલાનો કાર્યક્રમ તો ચાલુ જ રહ્યો અને પોતાના શબ્દોથી રાહુલે ફરી એક ફ્લોપ રાજનીતિક ફિલ્મ રિલીઝ કરી હતી. આ અવસર પર રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ પણ કરી કે જેમાં તેમણે પીએમ મોદીને આડે હાથે લીધા અને બસ કરી નાખ્યા સવાલો. આ મામલે વળી બીજેપી કેવી રીતે પાછળ રહે, બસ તેને પણ મોકો પર ચોખ્ખો લગાવી દીધો. રાહુલ ગાંધીના તીખા સવાલોના કડવા જવાબ આપી દીધા અને શબ્દોવાળી ગોળીથી રાહુલ ગાંધી સહિત સમગ્ર કોંગ્રેસને ઘાયલ કરી નાખી હતી. 8 नवंबर के बाद कितना कालाधन निकला है, कितना कालाधन मिला है. दूसरी बात, देश को कितना इकोनॉमिक लॉस हुआ है, कितने लोगों के रोजगार गए, वो देश को बताएं. तीसरी बात, कितने लोगों ने डिमोनेटाइजेशन के कारण अपनी जान खोई, कितने लोगों की मृत्यु हुई और सरकार ने उन लोगों को कॉम्पनसेशन दिया है या नहीं, और अगर नहीं तो क्यों नहीं. ये डिसीजन जब प्रधानमंत्री ने लिया, उन्होंने किससे पूछ कर लिया, किन एक्सपर्ट से उन्होंने राय ली, उनके हमें नाम बता दें. डिमोनेटाइजेशन के डिसीजन ने, जैसे मैंने कहा है, 50 परिवारों के लिए प्राइम मिनिस्टर ने ये यज्ञ किया है. नुकसान गरीब लोगों का हुआ है, बलि गरीब लोगों की चढ़ाई गई है, किसानों की, मजदूरों की. आप जनता को बहकाने का काम कर रहे हैं. राहुल गांधी जी, आज आपको लगता है कि नोटबंदी के बाद जो हत्याएं हुई, जो आप कह रहे हैं मौतें हुई, मौतें राहुल गांधी जी कहीं पर भी किसी भी कारण से किसी की भी होती है, बहुत दुखद होती है, बहुत दुख होता है, पीड़ा होती है, संवेदना होती है. हमें भी बहुत संवेदना है. लेकिन आपके चेहरे पर, आपके माथे पर तो लगभग 695 किसान प्रतिदिन आत्महत्या करते थे. ये तो बेशर्मी की पराकाष्ठा है श्रीमान राहुल गांधी. राहुल गांधी जी, आपकी पार्टी का केजरीवालकरण हो गया है. ये देश झूठ बोलने वालों को स्वीकार नहीं करता. આ નેતાઓને હવે કોણ સમજાવે કે દેશ લાઈનમાં ઉભો છે, પૈસા મેળવવાની રાહ જોઈ રહ્યો છે. તેવામાં દેશની જનતા અને તેમની સમસ્યાઓને ઢાળ બનાવી તેના પર રાજનીતિ કરવાનું છોડી દે. દેશની જનતા ઈચ્છે છે કે ભારતનું ભલું થાય અને તેના માટે અસાધારણ ધૈર્ય સાથે તેમણે 50 દિવસ સુધી પીએમ મોદીને મદદ કરી, તેમને સમર્થન આપ્યું. તેવામાં હવે શું, વિપક્ષની પણ એ ફરજ નથી કે દેશ હિતમાં જો કંઈ થતું હોય તો તે વિરોધ કર્યા વગર સરકારને સમર્થન આપે. કેમ કે વિપક્ષનો મતલબ ફક્ત વિરોધ નોંધાવનારો જ નથી હોતો. વિપક્ષનો મતલબ એ જ નથી કે તે સરકારના કામમાં અડચણો ઊભી કરે. વિપક્ષની બીજી પણ અનેક ફરજ હોય છે. ત્યારે વિપક્ષ તે ક્યારે સમજશે અને સાથે જ સરકાર પણ ક્યાં સુધી વાર પલટવાનો સિલસિલો બંધ કરી દેશ હિતમાં કામ ચાલુ રાખશે. સવાલ ફક્ત એ જ છે કે આખરે ક્યારે સમજશે પાર્ટીઓ. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.
રાહુલે બીજેપી પર શું શું આરોપ લગાવ્યા તેના પર એક નજર કરીએ તો સૌથી પહેલા રાહુલે સવાલ કર્યો કે 8 નવેમ્બરથી કેટલું કાળું નાણું સામે આવ્યું છે, નોટબંધીથી દેશને કેટલું આર્થિક નુકસાન થયું છે, નોટબંધીના કારણે કેટલા લોકોએ જીવ ગુમાવવા પડ્યા અને 8 નવેમ્બર પહેલા 2 મહિના સુધી 25 લાખથી વધારે રકમ કોણે ખાતામાં જમા કરાવી. સાથે જ રાહુલે કહ્યું કે બેંકોમાંથી પૈસા કાઢવા માટે સીમાને પૂરી કરી દેવી જોઈએ, કેમ કે તે લોકોની નાણાકીય આઝાદી છીનવી રહી છે. સાથે જ રાહુલે આરોપ લગાવ્યો છે કે પ્રધાનમંત્રીએ લોકોને પોતાના પૈસા બેંકોમાં જમા કરવા મજબૂર કર્યા છે અને હવે બેંકમાંથી 24,000 રૂપિયાની નિકાસ સીમાને હટાવવામાં આવે. રાહુલે એવું પણ કહ્યું છે કે પ્રધાનમંત્રીએ એ બતાવવું જોઈએ કે નોટબંધીથી પ્રભાવિત ખેડૂતોને કેવી રીતે ક્ષતિપૂર્તિ કરશે. રાહુલે સાથે માંગ પણ કરી છે કે ખેડૂતોનું ઋણ છે એ માફ કરી દેવું જોઈએ અને ખેડૂતોને 20% જેટલું બોનસ પણ આપવું જોઈએ. સાથે જ માંગ કરી છે કે બીપીએલ પરિવારની મહિલાઓને 25,000 રૂપિયાની આર્થિક મદદ પણ આપવી જોઈએ. આવું કંઈક કહ્યું રાહુલ ગાંધીએ અને પોતાના શબ્દોથી પરમાણુ યુદ્ધ છેડ્યું છે. તો બીજેપી કંઈક થોડી પાછળ રહેવાની હતી. બીજેપી પણ તુરંત એક પ્રેસ કોન્ફરન્સ કરી અને રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપ્યો. ભાજપ પ્રવક્તા શ્રીકાંત શર્માએ કહ્યું કે રાહુલ ગાંધી આરોપોમાં ઘેરાયેલા છે અને તેના પરથી ધ્યાન હટાવવા તેઓ બીજેપી પર આરોપ લગાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ એ જણાવ્યું જોઈએ કે ચોપર સ્કેમમાં માલ કોણે ખાધો હતો. ચોપર કૌભાંડની તપાસ રાહુલના ઘર સુધી પણ પહોંચી હતી. નોટબંધી પર રાહુલે કરેલા પ્રહાર પર બીજેપીએ કહ્યું કે નોટબંધીથી થયેલા મોત પર દુઃખ છે, પરંતુ કોંગ્રેસ તેના પર રાજનીતિ કરે છે અને સાથે જ તેમણે કહ્યું છે કે કેજરીવાલ કોંગ્રેસના કર્ણ થઈ ગયા છે અને રાહુલ ગાંધી જનતાને ગુમરાહ કરે છે. કોંગ્રેસના શાસનમાં 2.5 લાખ કરતાં વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, પરંતુ બીજેપી દેશના ખેડૂતોને સુરક્ષા કવચ આપી રહી છે. કાળા નાણાંની વાત પર બીજેપીએ રાહુલને સવાલ કર્યો કે વર્ષ 2012માં કોંગ્રેસે એસઆઈટી કેમ ન બનાવી. સાથે જ કહેવામાં આવ્યું કે લોકો વચ્ચે રાહુલ ગાંધીની વિશ્વસનીયતા નથી. બીજેપી સરકારે ન્યૂનતમ સમર્થનનું મૂલ્ય છે એ વધાર્યું છે અને ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપ્યા છે. દર્શક મિત્રો, ભાજપ અને કોંગ્રેસ બંને રાજનીતિ કરી રહ્યા છે. ભાજપ છે એ રાજનીતિ એટલા માટે કરી રહ્યું છે કે નોટબંધી બાદની જે મુશ્કેલી પડી રહી છે, લોકો લાઇનમાં ઊભા છે, 50 દિવસ થયા છે, હલ નથી થયું, એટલે જૂના મુદ્દે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરી રહી છે. કોંગ્રેસ છે એ એટલા માટે રાજનીતિ કરી રહી છે કે ક્યાંક એનો પબ્લિકનો એને સહયોગ મળે. બંને લોકોએ ભાજપ જવાબ નથી આપી શકતું. કોંગ્રેસ છે એ આક્ષેપ પર આક્ષેપ કરી રહી છે, પણ જનતાને વચ્ચે નથી જઈ રહી. ગમે તે હોય કારણ, પરંતુ પીસાઈ કોણ રહી છે? સામાન્ય જનતા. આગળ આ મામલે ચર્ચા કરીશું, પરંતુ સમય છે એક વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. નોટબંધી બાદ દેશવાસીઓ બેંક અને એટીએમની લાઇનમાં ઊભા છે. મોદી સરકારના નિર્ણયથી નારાજ વિપક્ષ આમ આદમીની પીડાના બહાને પોતાની રાજનીતિ કરી રહ્યું છે. ભારત બંધથી લઈને સંસદ ઠપ કરવા સુધી વિપક્ષ સરકારને નોટબંધી મામલે જનવિરોધી સાબિત કરવામાં લાગેલું છે. વિપક્ષમાં બેઠેલા રાજનીતિક પક્ષ આમ આદમીને ભલે અત્યાધુનિક પરેશાન બતાવે, પરંતુ આમ આદમીમાં કોઈ ખાસ હલચલ કે પ્રતિક્રિયા નથી. તેવામાં શું સમજવામાં આવશે? સામાન્ય વ્યક્તિ નોટબંધીથી પરેશાન નથી? શું આમ આદમી વિપક્ષની રાજનીતિ અને મનસા અને ચાલાકીને સમજે છે? શું આમ આદમી ખરેખર ભ્રષ્ટ વ્યવસ્થાને બદલવા માંગે છે? આ તમામ સવાલોમાં વધુ એક સવાલ પણ છે કે આખરે લાઇનમાં ઊભું કોણ છે? લાઇનમાં કોઈ નેતા, કોઈ અધિકારી કે કોઈ મોટા ઉદ્યોગપતિ નથી. છે તો માત્ર આમ આદમી. સરકાર ભલે ગમે તેની હોય, પણ સામાન્ય વ્યક્તિ તો છેલ્લા 70 વર્ષથી કોઈને કોઈ કારણોસર લાઇનમાં ઊભો છે. શું સામાન્ય વ્યક્તિ સુધી તેનો ભાગ પહોંચાડવામાં આવ્યો હોત તો આજે દેશમાં વિકાસની ગંગા વહી રહી હોત, દેશવાસી ખુશાલ હોત. પરંતુ આજે આઝાદીના દાયકાઓ બાદ પણ આમ આદમી વીજળી, પાણી, શિક્ષા, રસ્તા અને હેલ્થ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. બસ સ્ટોપ, રેલવે સ્ટેશન, સ્કૂલ, ધાર્મિક સ્થળ, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, કચેરી, અહીં સુધી કે સ્મશાન ઘાટ પર પણ આમ આદમી લાઇનમાં ઊભો છે. આમ આદમીની તો આ હાલત છે. પણ જુઓ, દેશમાં વીઆઈપીઓને તો જલસા છે. આપણા દેશમાં કેટલા વીઆઈપી છે તે જાણીને તો તમે પણ અચંબિત થઈ જશો, કેમ કે તમે નથી જાણતા કે દુનિયામાં સૌથી વધુ વીઆઈપી
અને વીવીઆઈપી જો કોઈ દેશમાં છે તો તે ભારતમાં છે. એક જાણકારીના આધારે ભારતમાં 5,69,092 લોકો વીઆઈપીની લિસ્ટમાં આવે છે, જેમને વિભિન્ન મફત સરકારી સુવિધાઓ આપવામાં આવે છે. એટલે આ વસ્તુમાં દેશની તસવીર જોવા જેવી છે. એક તરફ જ્યાં દેશ પોતાની પ્રાથમિક સુવિધાઓ માટે પણ લાઇનમાં ઊભો રહે છે, તે જ દેશમાં બીજી બાજુ એવી પણ છે કે જ્યાં કંઈ કર્યા વગર આ લાખો લોકોને મફતની સરકારી સુવિધાઓ મળી જાય છે. આ તરફ દુનિયાના બીજા દેશોની વાત કરીએ તો આપણા દેશનો આંકડો ખરેખર શરમજનક છે. ઇંગ્લેન્ડમાં વીઆઈપીની સંખ્યા માત્ર 84 છે, તો ફ્રાન્સમાં 109 છે, જાપાનમાં 125 છે, જર્મનીમાં 142 વીઆઈપીઓ છે, ઓસ્ટ્રેલિયામાં માત્ર 205 વીઆઈપીઓ છે, અમેરિકા જેટલા વિકસિત દેશમાં માત્ર 262 વીઆઈપી છે, દક્ષિણ કોરિયામાં 282, રશિયામાં 312, ચીનમાં 435 વીઆઈપી છે. પરંતુ ભારતમાં તો આ આંકડો અધધ 5,79,092. આ જોઈને હવે શું કહી શકાય? બસ આટલા લાખો વીઆઈપીની સાથે દેશ શું પ્રગતિ કરશે તે જ વિચાર આવે છે. જે પૈસા જનતાની સામાન્ય ચીજો માટે ખર્ચવા જોઈએ તેને સરકાર વીઆઈપીની સુરક્ષામાં લગાવી દે છે. તેને જોઈને લાગે છે કે જનતાએ તો બસ લાઇનમાં જ ઊભા રહેવાનું છે. જતા જતા હું ક્લોઝિંગ એક વાતથી કરીશ. એક વખત એક શિક્ષકે પૂછ્યું, ગામ અને શહેરમાં શું અંતર છે? આ સવાલ પર એક બાળકે સરસ જવાબ આપ્યો અને કહ્યું કે એટલો જ અંતર છે કે ગામડાઓમાં કૂતરા રખડતા ફરે છે અને ગાયો પાડવામાં આવે છે, જ્યારે શહેરમાં કૂતરાઓ પાડવામાં આવે છે અને ગાયો રખડતી ફરે છે. જીવનનું કડવું સત્ય એ છે કે અનાથાશ્રમમાં બાળકો મળે છે ગરીબોના, અને વૃદ્ધાશ્રમમાં મા બાપ મળે છે અમીરોના. સમય સાથે બધું બદલાઈ જાય છે. એક જમાનો જેને આપણે ઠેંગો કહેતા હતા તે આજે લાયક બની ગયું છે. મહામંથનમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.